એક દાણાના 1000 દાણા ભગવાન કરે છે આપણું પેટ ભરવા હાટું થઈને, અને આપણે જેમ તેમ નાખી દઈએ. આ પણ મહત્વનું, ભગવાને જે આપણા માટે કર્યું છે ને એને જ આપણે સાચવી શકતા નથી. અને એક સમય એવો હતો કે આપણે અનાજ વિના તડપતા હતા, અને ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીએ કીધું કે બધાએ અનાજ બચાવવા હાટું થઈ અને અઠવાડિયામાં એક ટાણું તો કરો, કોઈ અપવાસ તો કરો કે એક દિવસનું અનાજ બચે. આવી હાલત હતી આપણી એ સમયમાં. લાલ બહાદુર શાસ્ત્રી હતા ત્યારે. એ તો આ સરકાર આવી છે કે અત્યારે 80 કરોડ લોકોને મફત અનાજ દે છે રેશનિંગની દુકાનેથી. મફત અનાજ દે તોય આપણી પાસે 2 વર્ષનું અનાજ ભરેલું પડ્યું છે કોઠારમાં, કે 2 વર્ષ સુધી દુકાળ પડે ને તો આખો દેશ ખાય તો ઢરે ખૂટે એમ નથી, એટલું અનાજ આપણે ભેરવું કર્યું. ક્યાં ઈ દાડા ને ક્યાં આજના દાડા. તો પણ આજ મફત મળે ને તો એ મોદી હારો લાગતો નથી. ભગવાન પછી વિચાર કરે હો કે તમે ઈ લાગના છો. હા, એમાં જ કે મજા છે. કારણ કે હોલાને કોયલના માળામાં મજા ન આવે. અમે ભણતા ત્યાં કોયલનો ને હોલાનો વાર્તા આવતી, બેયને ભાઈબંધી થઈ ગઈ. એટલે હોલાને કીધું કે આવો ને અમારે ત્યાં મહેમાન ગતિ કરો. એટલે કોયલને ત્યાં ગયા. હોય કોયલને તો ઘટાદાર વૃક્ષો હોય. હા, તે હોલો તો મૂંઝાઈ ગયો કે મારું બેટું કે આમાં તો ક્યાંય બારું દેખાતું જ નથી, આમાં રહેવું કેમ? કોયલને મજા આવે, ઘટાદાર હોય, ઠંડક હોય, સરામ સારું. પછી હોલો, ભાઈ હોલો મહેમાન થયો તો પછી હોલાય મહેમાન ગતિનો આપે ને. એટલે હોલાએ કીધું અમારે ત્યાં આવો, કોઈ મહેમાન ગતિ કરો. તે કોયલ બેન ગયા. તો બાવળની અંદર માળો, હવે બાવળમાં સાયો તો હોય નહીં, એમાં ઉપર માળો. કોયલ ગઈ થી હલવાઈ ગઈ, ગાયથી જટ જાય તો સારું કે તાપમાં મરી ગયા. બોલો કે કેમ મજા નો આવી? કે ના મજા તો આવી, પણ ઉપર તાપ બહુ છે. એ તો કે તમે એર કન્ડિશનમાં રહેવા વાળા ને, એટલે અમે તો ખેતરમાં રહેવા વાળા, એટલે હાલ. આ અટાણે એવું થાય હો. ઘણા એવું કે ને કે તમને બધાને કેમ નડે. હું તો એવું નથી, ગુલાબના છોડને રોજ પાણી પાવું પડે, એમાંય કાંટા તો છે જ, પણ બાવળને કોઈ પાણી પાવા જાય તોય લીલો રે. મતલબ કે અમે કુમળા છીએ, છોડતા છીએ, છોડતો છીએ, પણ કુમળા છોડ, એને હાચવવું પડે. અને એટલે કીધું કે કેમ કે તારા સ્વભાવમાં ક્ષાત્ર કર્મ, યુદ્ધ વગેરે કરવાનો પ્રવાહ છે. એટલા માટે સ્વાભાવિક કર્મોથી બંધાયેલો તું પરવશ બનીને યુદ્ધ કરશે, અર્થાત આમાં તારી હઠ કામ નહીં આવે. પરવશ, સ્વભાવને કારણે આપણે પરવશ થઈ જઈએ. કારણ કે એવો સ્વભાવ હોય ને તો માણસને ખેંચી જાય. એ પરવશ છે. બીજાને વશ, પર એટલે બીજો, વશ. ખરેખર આપણે સ્વતંત્ર નથી. એનો મતલબ એવો છે કોઈ પણ માણસ કોઈ પણ વિના જીવન જીવી શકતો નથી. ઘણાને એવું લાગે અમને તો કઈ જરૂર પડતી જ નથી, અમે કઈ પરવશ નથી. ના, આપણે પરવશ જ છીએ. સવારમાં એક રકબી ચા પીએ છીએ ને એ બીજાના ઉપર આપણે વશ છીએ, બીજાના આભાર નીચે આપણે એક રકબી ચા પીએ છીએ. કારણ કે કોકે શેરડી વાવી છે, એમાંથી ખાંડ થઈ છે, એમાંથી ન્યાય લાવ્યા છે, એમાંથી દુકાનેથી લાયા, એને વશ થયા કે ન થયા? તો ચાની પત્તી પર્વત ઉપર ઉગાડીએ છે, ત્યાંથી તોડીએ છે, ત્યાંથી નીચે લાયા છે, એને પ્રોસેસ કરીએ છે, એની પત્તી બનાવીએ છે, દુકાને આવી છે, ત્યાં લાવ્યા. તો હવે દૂધ વિના હાલે ખરું? તો કોકે ડોબું પાડ્યું છે, એની રાત દાડો એની સેવા કરીએ છે, એ દોયા પછી ડેરીએ ભર્યું હોય છે, એ દૂધ આપણા સુધી આવ્યું હોય છે, ડેરી સુધી આવ્યું હોય છે, ત્યાંથી આપણે લાયા આવીશું. હવે દૂધ, ખાંડ અને ચા ભેગી થાય ને તો હેઠે અગ્નિ જોઈએ કે નહીં? હા, પાછું ગેસ વાળા આપણે પેટાવીએ તો ગેસ ક્યાંકથી આવ્યો હોય છે, ત્યાંથી કાઢ્યો હોય છે, ત્યાંથી રિફાઈન થયો હોય છે, ત્યાંથી બાટલો ભરાણો હોય છે, ત્યાંથી અહીંયા આવ્યો હોય છે, તે પછી આપણે ઘરે આવ્યો હોય છે, પછી આપણે લાઇટર મૂકીએ અને એ ચા બને. તો એમને થોડો ચા બની જવાનો, ઘરવાળીએ બનાવ્યો હોય કે ન બનાવી?
એની મહેનત લાગે કે ન લાગે? હવે એ ચા ભરીને પાછો આપણી રકબીમાં આવે ત્યારે માની લેવાનું કે આપણે કેટલાની પરવશ છીએ અને આપણે પાછા મુશે તાવ દેતા હોઈએ. અમે તો સ્વતંત્ર છીએ, કાંઈ નથી ભાઈ. આપણા ઉપર કેટલાનો કાર છે ત્યારે આપણે જીવીએ છીએ. પણ આપણે બધું ભૂલી જઈએ. થોડા પૈસા થાય ને એટલે હું આમ પૈસા નાખીને કરીશ, નહીં. પૈસા નાખવાથી નથી થતું, બીજાની મહેનતથી થાય. પૈસા તો ઇંગ્લેન્ડ વાળા પાસે 18 દેશોની અંદર એનું રાજ હતું અને અબજો રૂપિયા લૂંટીને ઇંગ્લેન્ડમાં ભેગું કર્યું હતું. બધેથી રાજ કરતા ને ભારતમાંથી લૂંટી ગયા હતા અને લૂંટીને ભેગું કર્યું હતું. પણ એ લોકોને ત્યાં અનાજ ઉગાડતા નહોતા અને 1965માં ત્યાં દુકાળ પડ્યો અને અનાજ ત્યાં મળતું નહોતું. એટલે બહારથી સ્ટીમરો ભરીને અનાજ, રૂપિયા ખૂબ હતા, અમે રૂપિયા નાખશું આવશે, અને સ્ટીમરો બધી બાજુથી અનાજના ભરીને મગાવ્યા ને એમાં દરિયામાં તોફાન આવ્યું, બધા જહાજ ડૂબી અનાજ. તે બ્રેડની રાઈડ બોલી ગઈ હતી ઇંગ્લેન્ડમાં, ખાવાના ફાંફા પડી ગયા હતા. તે દિવસે એની સરકારે વિચાર કર્યો હતો કે હારું આપણે સ્વનિર્ભર નથી, આત્મનિર્ભર નથી, અનાજ તો બીજા મોકલે તો પેટ ભરાય, કોઈ કારખાનામાં થોડું કે ઘઉં ઉગવાનો છે. અને ત્યાર પછી ઇંગ્લેન્ડની અંદર ખેતી ઉત્પન્ન કરવાનું, અનાજ ઉત્પન્ન કરવાનું એ લોકોએ પ્લાન બનાવ્યો. ખૂબ રૂપિયા હતા, તોય અટાણે એની પાસે રૂપિયા રહ્યા નથી, લૂંટેલા રૂપિયા રહેતા નથી. 80 વર્ષમાં આપણે ક્યાં છીએ? અને અહીંથી ગયા પછી ઇંગ્લેન્ડ વાળા અત્યારે એટલી બધી ક્રાઇસિસ ત્યાં છે અને એટલી બધી મોંઘવારી છે કે આપણે 100 રૂપિયા પેટ્રોલ પુરાવીએ છીએ ને એ 250 પુરાવે, એવી દિશા છે એમની. અને એમની પાસે આવકના નામે મીંડું થતું, એ આપણી ઉપર રાજ કરતા હતા. આપણે એની જીડીપી થી આગળ જતા રહીએ. આપણે 4થા નંબરે આવી ગયા, 12મા નંબરે આપણે હતા મોદી આવ્યો ત્યારે, અને અત્યારે આપણે 4થા નંબરની આવકના સ્ત્રોત્રમાં જાજુ નાણું આપણી પાસે 700 લાખ કરોડ રૂપિયા આપણી પાસે જમા પડ્યા. અને મનમોહન વૈખરાએ તો 100 ટન હોનું ગીરવે મૂક્યું હતું. મનમોહન સિંહ હતા ને ત્યારે 100 ટન હોનું ગીરવે મૂક્યું હતું રૂપિયા હાટું થઈને. અને એ 100 ટન હોનું તો છોડાયું, ઉપરાંત 250 ટન હોનું પાછું વસાયું દેશ માટે, રિઝર્વ બેંક માટે. આ જયારે આપણને ખબર પડે ને, આપણા ઘરમાં પણ જો આવો ડખો હોય ને તો આપણને ખબર પડે કે ભાઈ તાત્કાલિક જરૂર પડી છે તો આ ઘરેણા છે એ વટાઈ આવો, અથવા તો મૂકીને નાણાં લઈ આવો તો એ ઘરનું હાલ છે. તો દેશે એમને થોડો હાલે છે. જેવું ઘરમાં જરૂર પડે એમ દેશમાં પણ જરૂર પડે. અને એટલે કીધું છે કે આપણે પરવશ છીએ. તો કરીષ્ય સ્વસોપી તક 18મા અધ્યાયના 16મા શ્લોક કહે છે, હું કરીશ. ક્યું? જેવી રીતે દર કલાકે 100 માઇલની ગતિથી ચાલવા વાળી મોટર પોતાની નિયત ક્ષમતાથી વધારે નહીં ચાલે, તેવી જ રીતે જ્ઞાની મહાપુરુષ દ્વારા પણ પોતાની શુદ્ધ પ્રકૃતિની વિરુદ્ધ ચેષ્ટા નહીં થાય. આપણે 4 વ્હીલ લઈને જતા હોય ને તો 100 કિલોમીટરની કેપેસિટી હોય, એનાથી વધારે આંકવા જાય ને તો અલાર્મ વાગવા માંડે. બ્રેક મારો નહીં તો ભટકાહો, બ્રેક મારો નહીં તો ભટકાહો, કાં ટાયર ફાટશે, કાં એન્જિન ફાટશે. લિમિટ છે બધાની, કેપેસિટી છે. તો એ પ્રમાણે આપણે પણ હાલવું જોઈએ. એટલે તો આપણે નહીં કહેતા, ગામડામાં તો શું છે, દેશી ઉદાહરણ હોય. હા, ગધા વિના ગધેડીના હવામણનો ભાર, ગધા વિનાની ગધેડી એની માથે હવામણનો ભાર, તો ગધેડી બેસી જ જાય ને, પૂંછલી જાય. તો આપણે પણ એવી જ રીતે, જેવી રીતે દર કલાકે 100 માઇલની ગતિએ જતી હોય, તો પણ મહાપુરુષ દ્વારા પણ પોતાની શુદ્ધ પ્રકૃતિની વિરુદ્ધ ચેષ્ટા નહીં થાય. મહાપુરુષ છે ને એને શુદ્ધ પ્રકૃતિ એટલે સ્વભાવને કારણે ખરાબ ચેષ્ટા થશે નહીં. આપણા વડવાઓ છે ને પેલા બહુ સજાગ હતા, અભણ હતા પણ સજાગ હતા, હોશિયાર હતા. ચોરે બેઠા હોય ને અને છોકરો જો કોઈ બજાર વસારે ગાળ બોલ્યો હોય ને, એ ઓરાય કોનો છોરો છો,
તાર બાપાએ આવું શીખવાયું, તારી માએ આવું શીખવાયું, એમ કરીને બેહાડી દેતા. આજ પછી કે વધારે ગાળ બોલવાની નહીં. અટાણે તો જવા દો ને કે પીધેલું છે. ના, પેલા સજાગ હતા કે આનો અર્થ શું થાય, આનું જોઈને બીજો શીખશે. જર્મનમાં અને જાપાનમાં લોકો છે ને ડિસિપ્લિનમાં રહેવા વાળા. જાપાનમાં કોઈ સફાઈ કર્મચારી નથી. તો એને પૂછવામાં આવ્યું હતું કે તમે સફાઈ કામદાર કેમ નથી રાખતા? તો કે અમને કચરો જ કરવાની આદત નથી, તો સફાઈ કામદાર રાખવાની જરૂર ક્યાં રહે? આપણે તો ન હોય ને કચરો કરીએ, ન કરીએ. હા, એમાંય ખૂણો કાંસકો દેખીએ એટલે તો સીધો મસાલાની પિચકારી મારી. જાપાન વાળાને કચરો કરવાની આદત જ નહીં. એટલે હું કે પાછળ જાપાન તો બહુ ચોખ્ખું. મોદી એક વખત પોતાનો અનુભવ કહ્યો હતો કે હું જાપાન ગયો હતો, તે કે રોડમાંથી હાલ્યો જતો હતો, વચ્ચેથી આમ રોડ ક્રોસ કર્યો. આ બાજુથી આ બાજુ જવું હોય તો રોડ ક્રોસ કર્યો એટલે એક બેન સોસાયટીમાં ઊભા હતા. એ ભાઈ કે અહીં આવો, ઇંગ્લિશમાં બોલ્યા, મને બોલાવ્યો, તમે અહીંથી કેમ ગયા? આગળ જાઓ, ત્યાં ઝેબ્રા ક્રોસિંગ એટલે ઓલા લીટા મારેલું હોય, ત્યાંથી માણસને ઓળંગવાનો રસ્તો છે, ત્યાંથી ઓળંગો. આમ કેમ ગયા? તો કે બેન આ સાધન નહોતા આવતા એટલે. તો કે ના ના, તમારું જોઈને અમારા છોકરા બગડે, રોડ કૂદતા થઈ જાય. આ પણ ધ્યાન રાખવાનું. હા, વાંદરા પાસે ગઈઢો થાય તો ગુલાટ ભૂલે નહીં. આપણે તો ક્યાંથી ક્યાં હાલવા જાય ને પછી કે આંધળો છો કે બ્રેક નથી મારતો, એટલે પણ તને ખબર નહીં પડતી આડો પડ્યો. આ ડિસિપ્લિન છે. આપણે એ રીતે રહેવું જોઈએ. મારે ભક્તિમાં કેમ રહેવું, સમાજમાં કેમ રહેવું, ઘરમાં કેમ રહેવું, પડોશીમાં કેમ રહેવું, આ બધી ક્રિયાઓ છે. મનુસ્મૃતિની અંદર આ બધા જ લેખ લખેલા છે. અને વાંક આવે બ્રાહ્મણનો. બ્રાહ્મણને બધા ગેરું કાઢી નહીં. મનુસ્મૃતિ લખી કોણે? મનુ રાજાએ, મનુ મહારાજે. એના નિયમો આપણે અત્યારે બંધારણ કહીએ ને, એ બંધારણ છે. મનુ મહારાજ ક્ષત્રિય હતા, મનુસ્મૃતિ લખનારા. તો 18 પુરાણ કોણે લખ્યા? વ્યાસ મુનિએ, ગાંધારીનો છોકરો છે કે નહીં? કોણ હતી? ભલે આપણે કહેવી મત્સ્યગંધાનો છોકરો, એટલે માછીમારની છોકરી, એનો દીકરો વ્યાસ. બરાબર ને? હા, એટલે અમુક ભૂલાઈ જાય. ભારતમાં જૂના નામ ખરા. હા, તો 18 પુરાણ એને લખ્યા, 18 ઉપપુરાણ એને લખ્યા. અને ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણ બોલ્યા. કોણ હતું? યદુકુળ. અમે તો બધા આમાં જે તત્વજ્ઞાન કીધું છે એને ફોડીને સમજાવવાની કોશિશ કરીએ તો ગાળો ખાવાનો અમારે બધાને વારો આવે. હા, પાછા શું કે હા બ્રાહ્મણોએ દાટ વાર્યો. એટલે બ્રાહ્મણોએ ક્યાં દાટ વાર્યો? બ્રાહ્મણોએ તો સમાજને શિક્ષિત કર્યો. અમારા ઋષિઓ કોણ હતા? સમાજને શિક્ષિત કર્યો. અને એટલે જ આપણે જાણવું પડે કે ભગવાને આપણને જે આપેલું છે એનાથી શિક્ષિત કરવું. એ તો બધું આપી દીધું. 4 વેદ કીધા તો બ્રહ્માએ બોલ્યા, 5 મોઢા હતા તે 4 વેદ બોલ્યા, એક વેદ 4 મોઢે. એક મોઢું એમ નામ હતું, હું વૈશમાં થતું હતું. હા, શંકરથી નો સહન થયું તો માર્યું એક મોઢું કાપી નાખ્યું. એટલે બ્રહ્માના 4 મોઢા રહ્યા. આપણે અશોક ચક્રમાં 4 મોઢા છે, 4 દિશામાં એક. અને એટલે જ કીધું છે મહાપુરુષ દ્વારા, જ્ઞાની મહાપુરુષ દ્વારા પણ પોતાની શુદ્ધ પ્રકૃતિની વિરુદ્ધ ચેષ્ટા નહીં થાય. જેઓની પ્રકૃતિ અશુદ્ધ છે તેઓની પ્રકૃતિ બગડેલી મોટર સમાન છે. બગડેલી મોટરને સુધારવા માટે 2 મુખ્ય ઉપાય છે. કયો? મોટરને જાતે ઠીક કરવી અને મોટરને કારખાનામાં પહોંચાડી દે. ત્યાં 2 કામ કરવાના. મોટરને કાં તો આવડતું હોય તો ઘરે ઠીક કરી લેવાની, નહીતર કારખાનામાં લઈ જવાની. આનો મતલબ એવો કે આપણામાં કઈ ભૂલ હોય ને તો ઘેરે વાંચીને સમજી લેવાનું. અને જો ઘેરે ન થાય ને તો કારખાનામાં. એટલે કે આપણે સત્સંગમાં જુદી રીતે એની એરો બતાવ્યો છે. આમ જાઓ તો આમ થાય. તો